તિરુપતિ મંદિરના લાડુમાં શું પ્રાણીઓની ચરબી હોય છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ દાવો પોતે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ કર્યો છે. નાયડુએ કહ્યું છે કે જગનમોહન રેડ્ડીના રાજમાં તિરુપતિના મંદિરમાં જે લાડુ આપવામાં આવી રહ્યા હતા તેમાં પ્રાણીઓની ચરબી સંમેલિત હતી. આ નિવેદન બાદ આંધ્રપ્રદેશની રાજનીતિ ગરમ થઈ ચૂકી છે અને એવો ખુલાસો થયો છે કે પ્રસાદના લાડુમાં બીફ ફેટ અને ફિશ ઓઇલ સંમેલિત હતા. આંધ્રપ્રદેશમાં લાડુ રાજનીતિ. તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી. સીએમ નાયડુના નિવેદનથી મચી ગયો ખળભળાટ. వైఎస్ఆర్సీపీ પર ઉઠ્યા અનેક સવાલ. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુના નિવેદનથી મચી ગયો છે ખળભળાટ. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. તેમણે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેમના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદીના લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. વાયએસઆરસીપી પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું કે તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું. વાયએસઆરસીપીએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદમ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે રાજકીય લાભ માટે કોઈ પણ લિમિટ ક્રોસ કરી શકે છે. વાયએસઆરસીપીના શાસન દરમિયાન પ્રતિષ્ઠિત લાડુ પ્રસાદમને તપાસ અને વિવાદનો સામનો કરવો પડ્યો હતો અને ટીડીપીએ તેની ગુણવત્તામાં કથિત ગંભીર સમાધાનની ઘણીવાર ટીકા કરી હતી. ટીટીડીએ તાજેતરમાં જ ડેરી નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આંતરિક મૂલ્યાંકન કર્યું અને જાણવા મળ્યું કે ઘીની ગુણવત્તા શ્રીવારી લાડુના સ્વાદને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.